તો આપણે જેમ ભેહું બધી જો આરામથી ચરે છે. ના ભેહુંમાં 2-3 ઓછી છે આજે. એક ચાંદરી ભેહ નથી આપણી, મોટી ભગર ભેહની ખડેલી જે હતી વ્યાવા માટે આપણે કીધું હતું કે ભાઈ વ્યાવાની છે 2 થી 3 દિવસમાં. તો એ ભેહ વ્યાઈ ગઈ ને આજ 3 દી થઈ ગઈ. 23 તારીખે જ વ્યાઈ ગઈ. આજે તારીખ છે 25. વિડીયો નાખવાનો ટાઈમ જોડ્યો નહીં, કેમ કે વિડીયો થઈ ગયો લોંગ. આપણે મેન ચેનલ ઉપર નાખ્યું હતું, કેમ કે ન્યૂ ભેહું જેટલી વ્યાય છે બધા વિડીયો આપણે એ ચેનલમાં જાય છે. અને કમિંગ સૂન હતી, આપણે કીધું જ હતું કે ભાઈ તૈયારી છે. તો વ્યાઈ ગઈ હતી રેઢીરાજ અમે નદીમાં જ વ્યાણી હતી. અને તમે એ વિડીયો જોઈ આવજો, આપણી મેન ચેનલ ઉપર છે. જો કે આવી ગયા છે, એક ભાગ આવી ગયો છે ને એક ભાગ કાલે આવશે. તો અત્યારે જો બધી ભેહું રખડતી હવે આખવી છે ઘરે. તો પાડો છે ને ભેહુંને વારી ગયા છે, કેમ કે હજી ભેહ થઈ નથી. કાલે હજી લગભગ થાય તો થાય, કેમ કે 2 થી 3 ખાલી મારવાના જ કરે છે નાટક. આજે થોડુંક ઉડવાનું ને એવું કર્યું ચાલુ, કેમ કે થોડોક ખાંડ કર્યો છે વધારે ચાલુ. હમણાં 2 ભેહું થઈ હતી, મેં ખાંડ તો પૈસા આવી જાય એટલે હજી પૈસા તો નથી આવ્યા ભેના, પણ મેં કીધું જેટલા પૈસા પાડાના ભેહું ફરે છે ને જેટલી ભેહું બહારની બધી પૈસા પાડા ઉપર જ ઉપયોગ કરી. પ્યોર એને ખાણ જ ખવડાવવાનું વધારે. જ્યારે ભેહું ન થાય ઘરની થાય એટલે ઘરની ભેહું પછી ખાણ દેવું પડે. જો કે આ વર્ષે થોડુંક માઠું વરો છે એટલે ભેહું ઘરેકમાં ગરમીમાં નથી આવતી. ઘણા ભાઈને એવી વાતો આવે, મેસેજ કરે છે ભાઈ કે ભેહું અમારે ગરમીમાં નથી આવતી, શું કરીએ? એક તો વરસાદ આપણે આ એરિયામાં જામનગર દ્વારકામાં નથી થયા, અને બીજું પ્રોબ્લેમ એ પડે કે પેટ પૂરો ડૂચોને જડતો નથી. કેમ કે ભાઈ ઘરે બાંધી નાખતા હોય કે એ પેટ પૂરો ડૂચો જડે ના કહેવાય, એ વગડો પૂરું કરી શકીએ એને. અને આપણા ખુદની ભેહું નથી આવતી, બીજું શું કહે બીજાને કહેવા જાવ. આપણે જે શિયાળામાં ભેંસું વ્યાણી હતી હજી એકે નથી ડગતી. આપણે લીધી એ ભેંસે નથી ફરતી. આપણે બીજી એક ખડેલી ત્રીજું વેતર વ્યાણી હતી એ જો સામે ચરે છે, એ પણ નથી ફરતી. ચાંદરી પણ નથી ફરતી. ના અત્યારે વ્યાણી એટલે હજી તો ફગડ કરે એટલે ભાઈ ખાલી ધ્યાન રાખીને ઊભો છે. અને આપણે પાડો લીધો એને 6-7 મહિના થઈ ગયા, પણ ભેહું હજી ઘરની એ કે ફેરી નથી. મેં કીધું પહેલાં તો ભેહું હતી, મેં વ્યાણી જાય, મેં કીધું ગાય ફરી જાય તો ખબર પડી જાય કેવો મીઠિયાર છે. પણ ઘરની ભેં કે ફેરી નહીં. મીઠિયાર કેવો નીકળે ખબર પડે ને પછી. ઘરની ભેં થઈ હોય ને તો તમે છાતી ઠોકીને કહી શકો. વિડીયો બગાડવાવાળા જો જતા જ હોય કોકને કોક. હાલો આજે પાડો હાલવા દેતો નથી, ઘડીક તોફાન કરશે ભલે કરે. સાંજે જો બધી ભેહું ચારવા લઈ આવ્યા. અહીં વાતાવરણ તો વરસાદનું થાય છે, વાદળે બંધાય બધું થાય, પણ વરસાદ જ નથી થતો, બાકી બધું થાય. આજે તો હે ને બધાને હાંકી લીધા છે ઘરેની. રહેવા તો કંઈ નથી દીધી, નક્કી નહીં 1-2 ભાગી ગઈ લાગે છે. એમાં જે આપણી જાફરી ખડેલી વ્યાણી હતી કાલ પરમદી, એ નદીના ઓલા કાંઠે વ્યાણી હતી. એક આપણે અહીંયા વ્યાણી હતી બે આ વર્ષે, એ તો જો આ બીજ છે અહીંયા છે. આજે આ બધો ખડ હુકાઈ ગયું છે. હજુ આ કાંઠામાં જ્યાં ક્યાંક લીલું થયું છે ને એ ખાશે. આપણે જે હાઈવો રોડ છે ને અહીંયા એક વેલ્ડિંગ વાળાની દુકાન છે. એ ભાઈ કાયમીના 7-8 ટાંકા વેલ્ડિંગમાં દરરોજ આવતા હોય, ડીઝલના ટાંકા. કેમ કે નિયારા બાજુમાં છે ને એટલે નિયારામાં ભરવા જવાનું હોય ને તો લીકેજ હોય ને એટલે એ ટાંકાનું વેલ્ડિંગ કરે ને એ પહેલાં ભરે પાણી. એ પાણીનું શું કરે, એમાંથી ગાડી ચાલુ કરે, વાલ ચાલુ કરીને પાણી બધું ને રસ્તા પર રોડ પર ઢોરતા છે. એની જરા એવી દયા ન આવે કે આવી રીતે તમે આમ આ ખુલ્લો બગડો છે, એમાં કાંટા બાટા કાંઈ છે નહીં, અમે ખટારા ટેક્ટર બધું આવે છે, આમને લેતા આવે ને અહીંયા ઘૂમરા મારતા જાય નીકળી જાય તો શું વાંધો, માલનો ડૂચો તો થાય. ભલે ડીઝલવાળું પાણી હોય પણ જમીનને પાણી જડે થોડું ઘણું તો ખડ લીલું થઈ જાય. કાંઈક જગ્યાએ ખાડામાં ગમે એ બાજુ ભરી નાખે તો બાજુમાં હું બધે રહંગ લાગી જાય. જેમ જો આ કે આ ખાડો છે બધે તમને લીલેવાળી દેખાતી હશે બધી.
આ બાજુ ઘણો લીલવાડી દેખાય. અહીંયા જો કે આજ ખાડો થઈ ગયો, ફૂલ ઓવરફ્લો થઈ ગયો છે. થોડુંક હજી પાણી જો કે અહીંયા સ્ટોક થઈ જાય એના હિસાબે શું છે, હજી જો થોડુંક સાફ કરી નાખશું ને એટલે પાણી વધારે આવી જાય, નીકળી જાય આ બાજુ. આ ઘણો પટ્ટો તમને લીલવાડી દેખાય છે. તો આવું કરવામાં માણસને દાખલો પડે, કે કરે નહીં. આપણે જે મહેનત કરીને આટલું કર્યું ને, જોયું ચોખ્ખું થઈ ગયું ને પાણી, કેટલું પાણી જાય. અત્યારે જો કે આમાં કોઈક ને ભેહું વાળો આવ્યો છે, ભેહું વાળો છે, ગમે કોઈક બકરા વાળો કોઈક આવ્યું છે. અંદર ઢોર નાખેલા છે, ધરારથી ઢોર નાખેલા છે, કેમ કે આટલું પાણી દોરું નહોતું, અને ચોખ્ખું પાણી હતું. આ પાણી જાય દોરું, હજી ભેહું આપણી આવી નથી. આપણે ભેહું હજી છોડીને હાઈલા આવીશું. પહેલાં રસ્તા સાફ કરી લઈશ, નકર ખડ શું છે બધું ઓલું તૂટીને આવે ને, ખડ બધું આમાં હળવાઈ જાય. અત્યારે છે ને પાણી થોડુંક થઈ પડી ગયું છે ધીમું, કેમ કે લાઈન થઈ ગઈ છે બંધ, એટલે પાણી થોડુંક થઈ ગયું ધીમું, નકર પાણી બોરું જતું હતું. હજી અહીંયા રસ્તો કરી નાખ્યો સાફ આપણે, તો એ રહી ગયા કાંટા. આમાં શું છે, કાંટાનું ઓલું આવે ને બધા બાવડા પાંદડા ને બધું આમાં ચોટી જાય ખડનું. પાણકા નથી નીકળતા, પાણકા બહુ ઊંડા છે. જે હું હવે રખડ છે ઘડીક વાર, જેમ બને એમાં આપણે ઊંડું કરીએ, ઊંડું થતું જાય ને એટલે પાણી વધારે ભરાય. એક વરસાદ થાય તો બધું ભરતી કાંઈ ગયા, આવડા પાણકા છે. ઓછામાં ઓછા 250-300 ગ્રામનો છે પાણકો. હવે કાઢી નાખીને બધા, રસ્તો થોડોક ઊંડો થઈ જાય. પાવડો હાલે ને, પાવડો લેવા જઈએ ને હવે ખોદો ને એટલું બધું આરો થઈ જાય, કેમ કે પાણકો આવી જાય એટલે પાણકામાં ખોદવા એટલે વધારે ખોદવું પડે. પાણકા જો મોટા મોટા જ પાણકા છે. ટ્રાય કરી મેં કીધું થઈ જાય. તો અત્યારે છે ને બધી જો ભેહું આપણી બધી ભાગીને આવતી રહેતી આ બાજુ. આપણે ઓલી બાજુ મેં ભેહું ચરે છે, રાખડતી હતી, પણ કાંઈ વાંધો નથી, જાય એમ છે નહીં એ બાજુ. એક બે એવી કીડાવાળી છે, હરખેથી ભાગી જાય. બધીને લઈને અડધી ભેહુંમાં ચરે છે. હવે લગભગ જો ઘરે ભાગી ગયા, ના ભાગ્યા હે તો અહીંયા જ રહે. પાડાને જતો ઘરે બાજુ મેં પાછી વાર લો, પાછી વહી ગયો. એ બધી ભાગતી આવી અને આપણે બેઠા મેં ઘડીક બેસી વિડીયો અપલોડ કરવો તો વિડીયો અપલોડ કરી લીધો આવડી ગયું મેન ચેનલમાં. પછી મેં કીધું જા જો તો તમે દેખાય નહીં, અડધ્યું દેખાય, અડધ્યું ક્યાં ગઈ. આ તો બધા મેડમો આપણી બધી ભાગી ગઈ. એક આ હોય વધારે, બીજી ક્યાં ગઈ, ઓલી જાય મોટી, બધીને લઈને જાય. હલો, અહીંયા હું બીક લાગે, કપડાં પડ્યા છે પાછા કદાચ કલરનો હોય, ફૂલ્યું છે એટલે ઢગલો કરી દઈએ. કાજુ બદામ ના કોઈક નાખી ગયું છે. કાલે એમ કર્યું હતું, અડધી નીકળી ગઈ ને અડધી રહી ગઈ. હવે અડધી ગોતવા જ આવી પડે, કેમ કે બધી ભેગા તો થતા જ નથી કોઈ. ને આટલા બધા ભેગા ચેરા કરશે, આ ગેંગ આખી હશે. અને ઓલી વિયાણી ગેંગ બધી ભાગી ગઈ. એમાંથી આમાં લગભગ એકાદી હોય તો હોય, એકા બે હોય, જેને પાડેડાને પાડી નથી ને એ જ હોય. એ એકાદ બે રહી આમાં, એમાં એકાદ એલી પહેલેથી ખડેલી જ છે લગભગ. એ એક જ છે વિયાણલમાં, બાકી બધું ઘરે છે. પાકડા ગેંગ બધી ભેગી જ છે. પાકડા ગેંગ કે નીકળે નહીં, કેમ કે એ બધીને ચરવાનું પડ્યું હોય. આને જે ઘરે રાખે તેને ભાગીને આવતી રહી ભેગી. પગ દુખે મેં ઘરે રહે, ધરાથી ભાગી આવે. હવે છે ને આપણી બટકીનો વારો છે વિયાવાનો. એ પણ હવે તમને કહું તો અંદાજો કહું તો 3 થી 4 દિવસ છે, અને 4 દિવસમાં ન્યૂ મેમ્બર આવી જાય છે. બટકી હવે આપણી આ કમિંગ સૂન છે. એ એક છે ને એક બીજી ખડેલી છે પેલેથી. આની એક જ પાડી છે બટકીની, જે પગ દુખે છે ને ટાબરી. એ
આની બેન દેખાડું એક બટકીની ક્યાં ગઈ જો ઓલી આવી આવે ને બધાથી ઓલી બાજુની એની હગી બેન છે આની માસી થાય એ ઓલી બાજુ હાલે યા હગી બેન થાય અને બીજી આગળ નીકળી ગઈ ઘરે ભાગી ગઈ એના ભેગી આ ને એક હજી ન્યૂ મેમ્બર આવવાનું છે 2-3 દિનની અંદર બે વિયાવાની તો છે જ પણ બીજું એડ કરવાનું છે ન્યૂ એડ આ તો અમે ન્યૂ એડ થવાના જ છે એટલે નવી બે આવવાની છે કઈ બે છે નહીં તમને આવશે ત્યારે જ કહી દે હું જો કે અત્યારે કહેવાની જરૂર નથી કંઈ કેમ કે પછી બીજા વિડીયો કંઈ કેવું પડે ન્યૂ એડ કરવાનું છે 1 કે 2 દિવસની અંદર આવી જાય હજી આ બે આમ નીકળશે ને આપણે આ સીધા નીકળી જાય કેમ કે આમાં કાંટા બહુ જ નીકળે એમ છે ને આપણો રસ્તો જ આ હતો ચોખ્ખો પણ વરસાદ ન થયો ને એટલે મને એવું કર્યું બાવેડા કાપી નાખ્યા કર્યા કાંટા અહીંયા મોટો બાવેડો કાપી નાખી દીધું અંદર ભૂંડા છે બરહો ના કરે તે બચાવવાળા છે બધા કાંટા ઉડે છે જોઈ લો આ તો કુવાડિયાના છે મોટા જડિયા હજી આમ ખખડાટી કરે છે આ કુવાડિયાના ભાગના છે બધા વાડી આવડો મોટો કુવાડિયો થઈ ગયો અડધી સિંગું રહી ગઈ તો એટલો વીગો એટલો છે એમાં ખૈરો છે ને ખખડાટી કરે કે જનાવર છે ગમે તેવું આ ભૂંડું હોય આ જનાવર ગમે કંઈક હોય બેહું તો કેમ કે દેખાતી નથી આપી અને બે દેખાઈ ગઈ બે ઉભા રહ્યા બધે નીકળી ગયા ને આ પટો લઈને નીકળી ગયા આપણે હું ખૂણે બેઠા હતા ઓલી બે હું બી ત્યાં ચાર ભાગતી હતી પાછી રહી ગયું હું વારી આવ્યું અગિયાર નીકળી ગઈ બધી આ બાજુ ચરીને પાછી આવતી રહે આ રોડ સાઈડને ચડાવે ને તો રોડ માથે ચડતી નથી માથે ચડે નહીં ત્યાં તો એને દાખલો પડી જાય ચડવામાં નકર તો એ એમને એની આપણે ધરાથી ચડાવે ને તો ચડે નહીં અને કદાચ અત્યારે એ બાજુ વરસાદ છે ને હજી એક ફેરા ગઈ નથી ખડ થઈ ગયું મોટું અને કદાચ એક ફેરા જાય ધરાય તો નહીં ખાલી રખડી આવે રખડે ચડે નહીં કે શું કરું લઈ જાય એટલે ધરાથી ચડાવે ને તો એ ના ચડે ના લઈ જાય તો એની રીતે જાય ચડી જાય એવી રીતે આપણે આ બાજુનો રોડ મારો પટ્ટો હતો આગળ એમાં ચડાતા હતા ચડતી નથી એક દી પડે ને એની રીતે બધી ચડી ગઈ પટ્ટે ચડી ગઈ હવે બધી આવી ગઈ અડધી જો સામે ચડે છે બધાને ભેગા કરી દઈ વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરજો જય માતાજી જય શ્રી રામ બધાને